સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકામાં સત્તાવાર નવા શાસનની જાહેરાત કરવામાં આવી છે। જણાવી દઈએ વડોદરાને નવા મેયર મળ્યા છે। ગીતાબેન મકવાણા નવા મેયર તરીકે જાહેર થયા છે। વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર 13 ના ગીતાબેન મકવાણાની વરણી કરવામાં આવી છે। ભાજપ દ્વારા ફરી એક વખત મહિલા નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે જ ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે। વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર 13 ના ગીતાબેન મકવાણાની પસંદગી કરવામાં આવી છે। શહેરમાં ફરી એક વખત મહિલા મેયરને જવાબદારી સોંપાતા મહિલા સશક્તિકરણને વધુ બળ મળ્યું છે। ભાજપ દ્વારા આજે બકરીદના દિવસે વડોદરાના નવા મેયરની જાહેરાત કરવામાં આવી હતી। શહેરના રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। ડેપ્યુટી મેયર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રથમ વખત મહિલા ઉમેદવાર વર્ષાબેન વ્યાસને જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દે વડોદરાને આજે નવા મેયર મળી ચૂક્યા છે। ભાજપે મહિલા નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે। આદિત્ય પટેલ નવા ડેપ્યુટી મેયર બન્યા છે। વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી। સાથે જ વડોદરા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે। બકરીદના દિવસે ભાજપની મોટી જાહેરાત। વડોદરા મહાનગરપાલિકામાં નવા શાસનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર 13 ના ગીતાબેન મકવાણાની વરણી કરવામાં આવી છે। ભાજપ દ્વારા ફરી એક વખત મહિલા નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે જ ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે। વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર 13 ના ગીતાબેન મકવાણાની પસંદગી કરવામાં આવી છે। શહેરમાં ફરી એક વખત મહિલા મેયરને જવાબદારી સોંપાતા મહિલા સશક્તિકરણને વધુ બળ મળ્યું છે। ભાજપ દ્વારા આજે બકરીદના દિવસે મોટી જાહેરાત કરવામાં આવી છે। વડોદરા શહેરને નવા મેયર મળી ચૂક્યા છે। વોર્ડ નંબર 13 ના ગીતાબેન મકવાણાની પસંદગી કરવામાં આવી છે। વડોદરામાં ભાજપમાં આજે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના રાજકીય વર્તુળોમાં નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। ડેપ્યુટી મેયર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રથમ વખત મહિલા ઉમેદવાર વર્ષાબેન વ્યાસને જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરાને નવા મેયર ગીતાબેન મકવાણા મળી ચૂક્યા છે। ભાજપે મહિલા નેતૃત્વ પર ફરીથી એકવાર વિશ્વાસ મૂક્યો છે। મહિલા વર્ગમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં નવા શાસનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। સાથે જ ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી। શહેરના રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। ડેપ્યુટી મેયર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે। વડોદરા શહેરને નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાની વરણી કરવામાં આવી છે। ભાજપે મહિલા નેતૃત્વ પર ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે। આદિત્ય પટેલ નવા ડેપ્યુટી મેયર બની ચૂક્યા છે। વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી। સાથે જ ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી બકરીદના દિવસે ભાજપની મોટી જાહેરાત કરવામાં આવી છે।
આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે વડોદરાથી સંવાદદાતા જોડા ચુક્યા છે હિમાંશુ જોશી। જે હિમાંશુ, વડોદરાની નવા મેયર મળી ચુક્યા છે ગીતાબેન મકવાણા, તો આ ગીતાબેન મકવાણાને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતા આપવામાં આવી છે, જણાવશો? જી બેના, વડોદરા શહેરને ફરી એક વખત મહિલા મેયર તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવી છે। વોર્ડ નંબર 13 ગીતાબેન મકવાણા કે જેમના પતિ એક મેડિકલ સ્ટોર ચલાવે છે, તેમની મહિલા મેયર તરીકે વડોદરાની નિમણૂક કરવામાં આવી છે। વડોદરાના શહેરની જે વાત કરવામાં આવે તો જે 3 મુખ્ય પદ છે, એક મેયર તરીકે ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ કે જે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા છે અને જે ફંડમાંથી આવે છે તેમની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત જે સૈનિક સમિતિના ચેરમેન છે તેમાં પણ પ્રથમ વખત વડોદરા કોર્પોરેટ ઇતિહાસમાં પ્રથમ વખત સરકારને વ્યવસ્થિત નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત શ્વેતાબેન માથુરની દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે અને નેતા તરીકે શ્વેતાબેન ચૌહાણની વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। જી હિમાંશુ, બીજી વખત ભાજપે મહિલા પર વિશ્વાસ મૂક્યો છે, તો હાલ મહિલા વર્ગમાં કેવો માહોલ, કેવો ઉત્સાહ છે, શું પ્રતિક્રિયા આપી રહ્યા છે મહિલા વર્ગ? જે ઇન્ડિયન ન્યૂઝે જે અમારા સૌર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સ્વામી તેમની સાથે વાતચીત કરી હતી અને તેમની મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું જે મહિલા સશક્તિકરણ છે, જે 50% મહિલાઓને આરક્ષણ આપીને રાજનીતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેને વડોદરાએ સાથે શરૂઆત કરી હોય તેવું દેખાઈ રહ્યું છે। વડોદરા જિલ્લા પંચાયત બાદ હવે વડોદરા શહેર પણ વડોદરાના જે મુખ્ય 3 પદ છે તેમાંથી 2 પદ ઉપર મહિલાને નિયુક્ત કરીને મહિલા સશક્તિકરણને વેગ આપવામાં આવ્યો છે। જે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે, તો તેમને પણ કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપીને તેમની વરણી કરવામાં આવી છે? જી, જો રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો જાતીય સમીકરણની અંદર પણ એક પટેલને હોદ્દો આપવાની માંગ પહેલા દેખાઈ રહી હતી। તો વોર્ડ નંબર જે 7 છે તેના જે શિક્ષણ સમિતિના ચેરમેન હતા તેના જે સભ્ય છે જે આદિત્ય પટેલ જે ચેરમેન રહી ચૂકેલા છે, અન્ય વડોદરાના ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે। જો ડેપ્યુટી મેયરમાં બીજું પદ આવતું હોય તો કેન્દ્રીય સમિતિની અંદર પણ એક પટેલની વરણી કરવામાં આવત તો આદિત્ય પટેલનું નામ પહેલેથી કેન્દ્રીય સમિતિના ચેરમેન તરીકે ડેપ્યુટી મેયર તરીકે અપેક્ષિત જ હતું અને તે પ્રમાણે ડેપ્યુટી મેયર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે, જે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા છે। જી, ધન્યવાદ હિમાંશુ માહિતી બદલ। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।